પૂછું હમણાં આવે ને તે કાલ મેં એને કીધું જ તું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અત્યારે ત્યાં રાત થઈ ગઈ, આજ પવન એવો છો. તો તારે રીંગણા ત્યાં શેકા હે તારા? ચાલો બધા કેમ છો? બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શું પવન છે બહુ ત્યાં તો. મને ચાંદલા વગર મને મારું મોઢું જ જોવું ન ગમે. મેં ગોઈ તું મેં દેવાંશી મારે ઓલી ડબ્બીમાં કંકુ પટ ભરવાનું છે. ચાલો ખાસ આપણે લાઈવ એટલા માટે જ થયા કે 2 દિવસ પહેલા પ્રોગ્રામ હતો બધો દાનવીર દાતાનો લંડનમાં, એટલે બધાનો આભાર માનવા માટે જ લાઈવ થઈ કે ખૂબ ખૂબ બધાનો આભાર કે તમે બધા આવ્યા, ભાવ પ્રેમ આપ્યો અને તમારા થકી જ આશ્રમ બન્યો છે. બધા જાજા કચ્છના હરિભક્તો હતા, એટલે ખૂબ ખૂબ બધાનો આભાર. અને કહું ને કે કયા શબ્દોમાં વર્ણન કરી શકું, એમ કોઈ શબ્દ નથી મળતા કે તમારા બધાનો આભાર માની શકું કે તમે બધા એટલો ભાવ પ્રેમ આપ્યો છે. શામજીભાઈ ઠેઠ ઈસ્ટ લંડનથી અહીંયા આવ્યા, 1.5-2 કલાક થાય, પોતાને કિડની ફેલ છે 2, તો એક ભાવ પ્રેમને લઈને આવ્યા એમ. તો કેટલો બધો ભાવ પ્રેમ. અને બધા દાનવીર દાતા થકી જ આશ્રમ બન્યો છે. અને અમારે શામજીભાઈ અને રવજીભાઈ એના 2 થકી ત્યાં લાઇબ્રેરી બનવાની છે, તો એ બધા આવ્યા હતા. અને ખૂબ આનંદ આવ્યો કે તમે બધા આટલો ભાવ પ્રેમ આપો છો. અને દીકરીઓ ભણે છે અને આગળ હજી ભણશે. અને તમે બધા આવ્યા ને એમાં કે સ્વાગતમાં મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. દેવાંશીબેન ક્યારે ઇન્ડિયા આવો છો? ઇન્ડિયા તો કાંઈ નક્કી નથી હજી, પણ આવી જાશું. તો ખાસ કરીને એટલા માટે જ લાઈવ થઈ કે બધાનો આભાર માનવા માટે કે તમે ખૂબ સાથ સહકાર ને પ્રેમ આપ્યો છે. કે જે દિવસની હું આવી છું લગભગ 1 મહિના ઉપર થઈ ગયું આવી, અને કન્ટિન્યુ બધા મળવા આવો છો, પોતાની ઘેરે લઈ ગયા છો, જમવાનું બધું ભાવ પ્રેમ આપ્યો છે કે હું ક્યારેય ભૂલી નહીં શકું એમ. એક બાજુ મારો પરિવાર છે ને એક બાજુ તમે બધા છો, એટલે હું તો હવે સાચો પરિવાર તમને બધાને જ માનું છું. કેમ કે આ પરિવાર તો એ તો જન્મથી મને મળ્યો છે. અને પણ જે તમે બધા મળ્યા છો ને એ મને બહુ આનંદ થાય છે કે તમે ખંભે ખંભો મિલાવીને મને હરેક જે પણ મારા સંકલ્પ સેવાના હોય એમાં તમે મને સાથે મદદરૂપ બન્યા છો. ત્યારે એ આશ્રમ બન્યો છે. અને મારી પણ ફરજ હતી કે મારો પરિવાર છે અહીંયા, તો મેં ભાઈને એને વાત કરી હતી કે બધા લંડન છે, જાજા દાતા શ્રી લંડન છે. મેં કીધું તો આશ્રમે તો બધા ન આવી શકે, કેમ કે એક સાથે બધા ન આવી શકે. ક્યારેક કોને હોલિડે, ક્યારે રજા હોય, શું હોય, બધા એક સાથે ન આવી શકે. તો મેં કીધું લંડન આવું તો બધાને બોલાવીને બધાનું સ્વાગત લઈ અને મેં કીધું એક જમણવાર ગોઠવવો છે. તો મારા પરિવારે પણ હા પાડી. એટલે મને આવો પરિવાર ને આવા બધા દાતાશ્રીને બધા મળ્યા છે ને તો મને આમ હિંમત વધારે આવે છે. અને દિવાળી પછી આ ખાસ લાઈવ સાંભળજો ને ખૂબ શેર કરી દેજો. ઘણી બધી કોલ એવા આવ્યા છે કે અમારી દીકરીઓને ત્યાં ભણાવી છે, તો દિવાળી પછી અમે એડમિશન લેશું, જેટલી જગ્યા હશે ને એટલા એડમિશન લેશું. કેમ કે અમારી દીકરીઓને ભણાવી જ છે, પણ અમારી પાસે જેટલી સગવડ હશે ને એટલી દીકરીઓને લેશું. તો હજી 10-15 દીકરીઓ સમાશે એટલી જગ્યા છે, તો વહેલા એ પહેલાં દિવાળી પછી અમે એડમિશન લેશું. અને દાનવીર દાતાનો બધાનો ભાવ છે કે બેન આપણે ભણાવીએ છે બધી દીકરીઓને, કે તમે અટવાવ ત્યાં તમે કહેજો. પણ લગભગ મારે ક્યારેય કોઈ દિવસ એક દાતાને અત્યાર સુધી કોલ કરીને કેવું નથી પડ્યું કે આવી રીતના આમ છે. એ બધી ભગવાનની દયા છે કે બધું ચાલે છે અને ચાલતું રહેશે.
કેમ કે જ્યાં સુધી આપણાથી થશે ત્યાં સુધી સેવા કરશું, અને જ્યારે અટવાઈશ ત્યારે બધા દાતાને કહીશ કે હવે આ પરિસ્થિતિ છે આપણી, એટલે ભગવાન ચલાવે છે ત્યાં સુધી આપણે ચલાવતા જાય. અહીં કેટલા વાગ્યા એમ? અહીંયા હજી 4:30 નથી થયા. 4:30 5 મિનિટની વાર છે. જય માતાજી. તો હજી દિવાળી પછી એડમિશન લેશું. 15 દીકરીઓની જગ્યા છે, કેમ કે દીકરીઓ એડમિશન લીધા હોય ઘણાને, પછી ગઈ હોય ન ગઈ હોય તો પાછા જતા રહ્યા હોય તો જગ્યા છે. એટલે એમ તો કોઈ 2-4 છોકરીઓ જ ગયું છે, કોઈ ગયું નથી. પણ હજી એક રૂમ છે, હવે સંતોનો રૂમ બની ગયા એટલે રૂમ ખાલી થયા, એટલે એક રૂમ હજી ખાલી છે. આમ જો કે 1.5 રૂમ ખાલી છે, એમાં 15 દીકરીઓ સમાઈ જશે. તો તમારી આસપાસ કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, કોઈની પરિસ્થિતિ સાવ નબળી છે, એ દીકરીઓને જ રાખવામાં આવશે. ઇન્ડિયા ક્યારે આવશું? ઇન્ડિયા તો ખબર નથી, પણ આવી જાશું. હું ઇન્ડિયા નથી તોય ચાલે છે ને સેવાનું. એટલે એવું ન માનવું કે આપણે હોય તો જ બધું થતું હોય. બધું ભગવાન ચલાવતા હોય છે, હું હોય કે ન હોય, પણ જો સેવા ચાલુ જ છે ને. જો હરિદ્વારમાં એ ચાલુ છે, માં ગંગાના સાનિધ્યમાં એ ચાલુ છે, અને આપણા આશ્રમ એ ચાલુ છે, ન્યાય દીકરીઓ ભણે જ છે. એટલે હું હોઉં કે ન હોઉં, બધું ભગવાન ચલાવે છે. અને બધા સેવાવાળા એવા છે, મળ્યા છે ને કે દાતાશ્રીઓ સેવાવાળાના હું ઋણમાંથી ક્યારેય છૂટી શકું એમ જ નથી. આ મારો સિદ્ધાંત છે, હું ખોટું સહન કરતી નથી. એટલે એક ચૂપ રહેતી નથી, કેમ કે મને મારો પેલો છે, હું ખોટું તો સહન કોઈનું ન કરી શકું. એટલે પણ સેવાવાળા બધા બહુ સરસ છે, વ્યવસ્થિત ચલાવે છે. કેમ કે રોજે મારા દિવસમાં 3 થી 4 ફોન તો આશ્રમે હોય જ. એટલે બધા હું ત્યાંથી ન્યૂઝ લેતી જ હોઉં છું, શું છે શું નથી એમ. તો બધા દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા આવ્યા હતા, જોડાણા. અને ઘણા બધા હજી ફોન આવે જ છે કે તમને મળવું છે. તો તમે દૂર ઘણી જગ્યાએ એવું થાય કે અહીંથી 2-3 કલાક દૂર રહેતા હોય, તો પછી હમણાં એવું આયોજન કર્યું છે કે 8 દિવસ માટે હો, પછી મને પાછો ટાઈમ નથી. તો ત્યાંથી ઈ આવે અને અહીંથી હું જઈશ, અને વચ્ચે અમે સ્ટેશને ગમે ત્યાં મળશું. એવું આજે ઘણા સાથે મેં નક્કી કર્યું છે કે હું મળીશ ખરા, પણ બહુ જમવાનો આગ્રહ ન રાખતા, કેમ કે હું બધે નહીં પહોંચી શકું. કેમ કે હવે નક્કી કરું છું કે ક્યારે અહીંથી નીકળવું, એવી ડેટ ફિક્સ કરું છું. મારા વિના સૂનું લાગે એવું નથી કાંઈ. એટલે જેટલું મળાશે એટલું મળીશ. કોઈ દુઃખ ન લગાડતા કે બેન અમારા ઘેરે ન આવ્યા ને બેન કે કવિતાબેન હારે ફરે છે ને, એવું ન લગાડતા. કેમ કે કવિતાબેન 2 મહિના રજા લીધી છે મને બધે લઈ જવા માટે જ. કેમ કે ભાઈની બધા ફ્રી હોય ન હોય તો, કેમ કે એના બધા પોતાની કંપની બધું લઈને બેઠા હોય તો એને જવું જ પડતું હોય બધી જગ્યાએ. તો કવિતાબેને ખાસ 2 મહિના મારા માટે રજા લીધી છે. એટલે એનો ખૂબ ખૂબ આભાર કે રજા લઈ અને મને કે જ્યાં જવું હોય ત્યાં હું બધે લઈ જઈશ એમ. એટલે ત્યારે હું બધાને મળી શકું છું. પણ જમવાનો બહુ આગ્રહ નહીં કરતા, દુઃખ નહીં લગાડતા. તમે મારા છો ને હું તમારી છું, આટલું યાદ રાખજો. આપણે દાતાશ્રી તમે બધા મારા છો ને હું તમારી છું. તો ક્યારેય દુઃખ નહીં લગાડતા કોઈની ઘરે અવાય ન અવાય. પછી કેમ કે પરિવાર અહીં છે તો નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે પણ મળીશ તો ખરા જ બધાને. જમવાનું ફિક્સ ન કહું, એટલે જેવો સમય હશે એવી રીતના આપણે આયોજન બધું કરશું. અહીંયા કેટલા વાગે? અહીંયા 4:30. જય સ્વામિનારાયણ. અને મારે તો એવો જ વિચાર છે કે જે દીકરીઓ ત્યાં આશ્રમમાં ભણે ને એ દીકરીઓ ક્યાંય પાછી ના પડવી જોઈએ. એના માટે ભલે મારે ગમે એટલું દોડવું પડે એના માટે. અને એ ભણવામાં અને જનરલ નોલેજમાં ક્યાંય દીકરીઓ પાછી ન પડવી જોઈએ. કેમ કે એને ત્યાં પણ રહીને કાંઈ બનવું હશે ને તો હું એની પાછળ દોડવા તૈયાર છું. વિદેશ પણ આવવું હશે ને તો એની પાછળ મારો પરિવાર દોડવા તૈયાર છે. કે ભણી ગણીને આગળ વધશે ને તો હું અહીં સુધી પહોંચાડીશ. એટલે હું આજે જ એવું દીકરીઓને બધીને કહેતી હતી કે તમે ભણજો, સરસ ભણશો ને તો તમને અહીં સુધી પહોંચાડીશ. અહીં સુધી પહોંચવું ને વિદેશ સુધી પૂછી લેજો, આ તમને બધાને તૈયાર મળશે. અહીંયા ડૉક્ટરની જરૂર નથી, ફૂલદેવી દરેક ગામમાં જરૂર છે. ખોટું ન લગાડતા બેન.
સાચી વાત છે, પણ જ્યારે આવા બનાવ બનતા હોય ને ત્યારે દુઃખની વાત છે જ ભાઈ, દુઃખ થતું જ હોય છે. પણ શું કરી કે એવા વાસનાના ભૈરા હોય ને બધા, ત્યારે કોકની છોકરીનું જીવન વીખી નાખતા હોય છે. અને એક કાયદા છે ને બહુ કડક કરવાની જરૂર છે, કે ઓન ધ સ્પોટ નિયમ બધા, એમ કે આવા કોઈ બેન દીકરીનું આવું મૃત્યુ થાય ને કે બળાત્કાર થાય ને ત્યારે બહુ બધું સરકારને વિચારવાની જરૂર જ છે. અને પછી નહીં વિચારે તો બધી બહેનોએ વિચારવાનું જરૂર છે. પોતાની રક્ષણ માટે પોતાને જ રહેવું જોશે તૈયાર, અને રહેવું જ પડશે. નહીતર બધે છે ને વાઘ વરુ જેવા જ ફરે, ઝાઝા આવા છે, ઝાઝા આવા છે. જે સારા છે એ તો સારા જ છે, પણ જેની વાસનામાં જ અને જેના ચારિત્રમાં જ ખોટ છે ને એ ઝાઝા આવા છે. એટલે એકલી દીકરીઓ રાતે ફરતી હોય એને ધ્યાન રાખવું કે આપણે શું કામ હોય એવા રાતે, તો કે આપણે રાતે નીકળીએ એમ. એટલે બધાએ છે ને થોડું થોડું વિચારવાના પાસા છે આમાં. અને પોતાની જાતના રક્ષણ માટે પોતાને તૈયાર રહેવું પડશે, એટલું તો નીડર બનવું જ પડશે. ઓમ વોરા, જય સ્વામિનારાયણ. તો આ ખાસ લંડનના બધા દાનવીર દાતા માટે જ લાઈવ થઈ કે ખૂબ ખૂબ આભાર માનવા માટે. અને દેશ વિદેશમાં બીજે પણ મારા દાનવીર દાતા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. એવો સમય આવશે તો તમને પણ ત્યાં મળવા આવીશ. બધી પ્રોસેસ ચાલુ જ છે કાગળની, ભગવાન કરશે તો ત્યાં પણ બધાને મળશું આપણે. એટલે ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ દાનવીર દાતાને આપજો, જેથી કરીને ઘણી બધી જગ્યાએ એવી છે કે કોઈનું જીવન બનાવી શકે, અને એ દાતા જ કરી શકે. ભગવાન એને જ આપજો. હું તો એમ કહું છું, જેનું આમ જ હાથ હોય ને, ભગવાનને કહું ત્યાં ખૂબ આપજે, ખૂબ એટલે ખૂબ આપજે, જેથી કરીને કોઈનું જીવન બનાવી શકશે. ઓલા ઢગલામાં આપશે અને પછી પડ્યું રહેશે, એનું જીવ નહીં ચાલે ને તો. એટલે પ્રભુને હું રોજ એક જ પ્રાર્થના કરું કે જેનું જીવન દાતારી છે ને એને આપજે, ભલે કોઈ પણ જગ્યાએ આપતા હોય. એવું નથી કે મને આપતા હું તો જ પ્રાર્થના કરું, મને એવો ક્યારેય સ્વાર્થ હોતો જ નથી. મારી દીકરી લંડનમાં છે, એડવોકેટ છે, તેના માટે સારી જોબ. તો અહીંયા એડવોકેટને સોલિસિટર કહે ને, એનું તો સારું જ કહેવાય, એમાં તો અત્યારે સારું જ છે અહીંયા. પણ તોય હું ભાઈને વાત કરીશ. હા, મારે એક બેબી છે, રૂપલબેન. હા, મારે એક બેબી છે, એ અહીંયા જ સેટ થશે. અત્યારે એક કોર્સ માટે ત્યાં છે, એનો કોર્સ બાકી છે, તો 4 મહિના એનો કોર્સ કરે છે, પછી પૂરો થશે એટલે અહીંયા જ સેટ છે. એને અહીંયા જ રહેવાનું છે. તો દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર, અને ભગવાન ખૂબ એમની રક્ષા કરે. લંડનના દાનવીર દાતા માટે પ્રાર્થના કરું, પણ બીજે દેશ વિદેશમાં બધા જે મારી સાથે જોડાયેલા છે, આશાના હરિદ્વાર સાથે, પછી આપણું જે મા ગંગાના સાનિધ્યમાં હરિદ્વારમાં પણ અત્યારે રોડ રસ્તા ઉપર જે લોકો છે એમના માટે જો જમવાનું ચાલુ છે, અને યાત્રિકો અહીંથી કોઈ પણ જાય એના માટે રહેવાનું ચાલુ જ છે. તો ભગવાન જે પણ અમારી સાથે અનમન ધનથી જોડાણા છે, ભગવાન સૌનું મંગલ કરે. એટલે ખાસ આભાર માનવા માટે જ લાઈવ થઈ હતી કે તે પ્રસંગ હતો તો બધા પાસે બેસાણું નથી, મળાણું. જેટલાને મળાણું એટલાને આપણે મળ્યા, વાતચીત કરી. પણ આમ તમને પ્રસંગ હોય એટલે ટાઈમે ન આપી શકું, પણ તમે બધા પધાર્યા અને બધાએ એન્જોય કરી. બહુ આનંદ થયો આમ, એટલે બહુ જ આનંદ થયો કે હું આનંદ વ્યક્ત કરી શકું એમ નથી. મારી પાસે શબ્દય નથી કે તમારા બધાના પ્રેમનો આભાર માનવા માટે એમ. એટલે હંમેશા હું તો તમારી ઋણી જ રહેવાની છું, કે તમે મને 2 શબ્દ આવીને ખીજાઈ લેશો ને તો મારી ફરજ છે સાંભળવાની, કેમ કે તમારા બધા થકી જ આશ્રમ બન્યો છે. જગ્યા ભલે મારા પરિવારે લઈ દીધી, પણ બાંધકામ તો તમે જ બધાય કરી આપેલું છે. એટલે ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધા દાતાને ખૂબ ખૂબ આભાર. અને આજે હવે થોડા દિવસમાં ડેટ ફિક્સ કરું છું, પછી બધાને ત્યાં આવીશ ત્યારે ત્યાં આવજો, ત્યાં પણ મળશું. જો છે ને ગામડાની મોજાઈ, ચૂલો બનાવ્યો છે, રીંગણા શેકાય છે,
બાજરાના રોટલા થાય છે ને બોમ્બે થી બોલો છો, જોબનું ધ્યાનમાં રાખજો. નીતાબેન, આ મને યાદ જ છે, મેં ભાઈને વાત કરી દીધી. શું નીતાબેન? જો ચૂલો છે અહીંયા. રાજકોટથી કેટલો દૂર છે આશ્રમ? 1.5 કલાક. લીંબડી સાયલા વચ્ચે, લીંબડી ને સાયલા વચ્ચે આપણો આશ્રમ છે. ચોક્કસ પધારજો. શું બનાવે છે? સંભારો વઘારું છું. કેટલા વ્યક્તિની રસોઈ રોજ બને? 17 થી 18 વ્યક્તિની રોજ એક જ રસોડે બને હો. જ્યાં 2 ઘર છે, કેમ કે એક જગ્યાએ બધા સુવામ સમાય ને, એટલે 2 ઘર છે જ્યાં રસોઈ બને, પણ એક જ જગ્યાએ જમવાનું. દેવાંશી જોબે આવી ગઈ એટલે ચાલુ કરી દીધું. બીજા આવશે ત્યારે ઈ બનાવશે, એટલે ચાલુ જ રહેવાનું. હા, અમારે કાઠિયાવાડી જ ભોજન હોય, કાઠિયાવાડી જ ભોજન. અને બોલવાનું ગુજરાતી જ ઘરમાં. ભાઈનો નિયમ જ કે ગુજરાતી જ બોલવાનું ઘરમાં. ઇંગ્લિશ બધું જોબે, એ તમે બહાર જાઓ ત્યાં બધું ઘેરે નહીં. એટલે ઈ આનંદ છે કે ભગવાનની જ પ્રાર્થના કરી કે હંમેશા ભારતના સંસ્કાર જીવંત રાખે ને ત્યાં ભારતમાં સેવા કરો. તમે ભલે લંડનમાં કમાઓ. અમારી કિંમતી વસ્તુ. કિંમતી વસ્તુ? શું કિંમતી વસ્તુ તારી? લીમડો. લીમડાને અહીં બધા જીવની જેમ હાથ સાચવે કા? બહુ જ. ભગવાનને થાળ ધરવાનો નથી? કેમ ભૂલી ગઈ? ગણેશ પૂજા કરશે. ગણેશની આજે આજ ગણપતિ પૂજા. કેટલા વર્ષ થયા? નવડા કરે લગભગ 8 થી 9 વર્ષ થયા. 9 ને થયા હોય. 2, 12 ને 24, 10 વર્ષ થયા હશે. 10 વર્ષ આ ઘર લીધું ને આજે 10 વર્ષ પૂરા થયા. એટલે ભગવાનને મગ ને લાપસી ને દરો એનિવર્સરી આ ઘરની આજે દર વર્ષે કરે. તો મારા મંદિર ઉપર એ જોવો ભગવાનના. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. કંપનીમાં જોબ કરે છે એટલે ત્યાં ન ચાલે ગુજરાતી, ત્યાં સમજે નહીં, ચાલે નહીં. રોડ ઉપર દેવાંશી અહીં નથી, નીચે નીચે નથી. છે લે. હેપી રક્ષાબંધન. કેમ છો નિમિષાબેન? ભરત સુદાણી મારી બેનનું જોબનું. ભાઈ મેં ભાઈને વાત કરી જ છે, જોબ ગોતવી એટલે બહુ અઘરું પડી જાય. પછી જે ફિલ્ડમાં હોય ને એમાં અમે કરી શકીએ, વધારે બીજું અમારથી ટ્રાય ન થાય. એટલે તમે ઘણા વખત મારા ભાઈને ફોન મેસેજ કર્યા છે, મને બધી વાત કરી છે. પ્રોગ્રામ હતો આવ્યું નેટ બહુ પ્રોબ્લેમ થાય છે નિમિષાબેન. હું આમ સેજે બહાર ગઈ ને તો પ્રોબ્લેમ થઈ ગયો, નેટનો બહુ પ્રોબ્લેમ થાય છે. ઢોસાનો આજે પ્રોગ્રામ જ હતો, પણ આ ઘરની એનિવર્સરી આજ આવી ગઈ. 10 વર્ષ છે ને એટલે ગણપતિ લાપસી ને એવું બધું બનશે. કેમ કે વિદેશમાં ઘર લેવા એટલે બહુ અઘરા પડી જાય.
5-5, 7-7 કરોડના ઘર હોય અહીંયા. હા નિમિષાબેન નેટ ઇસ્યુ બહુ જ છે, શું કરું કયો, બહુ પ્રોબ્લેમ છે અહીંયા. આપણે હવે ભારતનો આમ ટાવર મૂકી દેવો છે. આઈડિયાનો, વોડાફોનનો, જીઓનો, કા જે ચાલે ઈ. જય સ્વામિનારાયણ. બહુ નેટ ઇસ્યુ છે, બહુ નેટ ઇસ્યુ છે. તમે ગઈકાલે લાપસી બનાવી હતી દુબઈમાં, સરસ સરસ. બપોરે શ્રીખંડ. શ્રીખંડ તો અહીંયા અમારે 2 દિવસે ને 3 દિવસે હોય, કંટાળી ગયા. પૂરી, એક પૂરીથી તો હવે આમ એમ થાય કે હાથ જોડું. હું કહું જમવા જવાનું થાય ને એમ કહું પૂરી નહીં બનાવતા. હું સામેથી કહી દઉં પૂરી નહીં બનાવતા, એટલો કંટાળો આવ્યો. પરમદી જમવાનું તો દેવાંશી મેં કીધું પૂરી આજ હોય ને ઘેર જમવામાં તો તું મને બહાર ક્યાંક જમવા લઈ જાજે. કા એટલી કંટાળી ગઈ. આપણે ઓલી ભૂમિ નહીં, આ શનિવારે એની ઘરે જમવાનું છે. કેની ઘરે? હું પૂરી ભૂલે છું કે કરતી નહીં હો. પણ હું શનિવાર નથી ને, મારે શનિવાર રવિવાર 2 જવાનું છે દાતાશ્રી ત્યાં, એટલે હું ત્યાં નહીં આવું હવે. અરે નિમિષાબેન તો મને તો પૂરી છે ને એ ગળા સુધી આવી ગઈ. જ્યાં શ્રીખંડ ને પૂરી ને કા રસ ને પૂરી ને કંટાળો આવી ગયો હવે. ભજીયા ને ભજીયા એ હોય, ભજીયા તો બહુ બને. અડધી રાતે ઉઠીને ભજીયા બને. વજન નો વધે, ખાય તોય વજન નો વધે. બોલાવે છે. મમ્મી બોલાવે છે, લાઈ લાઈ. હા બાબુ આવો. શું જોઈએ? રીંગણ ઘી લેતી જા, રોટલા ને ચોપડો દીધું, લેતી આવો. 2 પી જા. ગરમ ગરમ ચોપડે ને મજા આવે. લાઈ હું 2 લેતી જાઉં, ભલે નેટ બંધ થઈ જાય, મોબાઈલ બંધ થઈ જાય. લાઈ આપતી આવું. રણજીતભાઈ 15 કિલો નો વધે વજન, વધી જશે. હું આમ થોડુંક ટેન્શન હોય ને મને એટલે નો વધે. ઘી કાઢવાની. આવતા જન્મમાં વધી જાય. ડબ્બો પડ્યો હોય ઘીનો કે આટલું જ છે? લઈ બધું. કયું ઘી આવે? આ ઘી છે જો, અહીં મળે ઘી. આવી ડોલ જ મળે દેવાંશી? લે લૂછી નાખજો. લે ખાવ જ છું રોજે ઘી. રોટલી ભાખરીમાં ઘી ફૂલ હોય કા દેવાંશી? મને બેન તમારું નેતૃત્વ ખૂબ જ સારું છે. એવું કાંઈ ન હોય ભાઈ, બધાને આવડતું જ હોય. આપણે એકને આવડે એવું કાંઈ ન હોય. એ આવતા જન્મમાં ટેન્શન નહીં લઉં, જન્મ જ નથી જોતો આવો ને આવો. કઈ નેઠા વગરનો, નહીં ઘરના નહીં ઘાટના. થાશે ભગવાનની ઈચ્છા છે એવું. હાલે રોટલા ચોપડી નાખજો. એ જેટલા મારો ચોપડજો, નો ખાતા હોય ને કોરા રાખજો. એ ચોપડી પત લેતી જાઉં. ટમેટા જો મસ્ત આવ્યા. મને શું કેતન શું કીધું? તાર કામ જ નહીં કરવાનું. કાંઈ નહીં કરવાનું. મને નાચ બાયડી તાર કામ જ નહીં કરવાનું. બાબુ ક્યાં લેતી જા? મેં કીધું મને કામ કરવાનું ના નથી પાડી. કેતન કામ જ કરતી નહીં કે ભલ પડ્યું રહ્યા. નિમિષાબેન એવું ન હોય, સરસ સેવા થાય છે. આવું બધું ન નસીબમાં હોય. હા ખબર નહીં, થાશે ભગવાન કરે એ સાચું. હવે આપણે જીવનમાં રાહ જોવાની, રાહ જોયા રાખી. ભગવાન કરે એ બરોબર.
ભલે મેહુલભાઈ, ચોક્કસ દાતાશ્રી તમને બનાવીશ. હો મેહુલભાઈ, દાતાશ્રી તમને બનાવીશ. ચાલો, બહુ બધી વાતો થઈ ગઈ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સાઈન ક્યાં ગઈ? સાઈજ ક્યારે? કાજલ ભાભી લઈ ગયા? ત્યાં ગઈ? હું નહોતી ને, મને નથી ખબર. હું લંડન છું, વોટફોર્ડમાં. ચાલો, બધા દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌનું મંગલ કરે. તમારે ત્યાં રાત હશે 9:30 ત્યાં. બધાને ગુડ નાઇટ, શુભરાત્રિ. શું બનાવે છે? રોટલી, રોટલા, પછી મગ, લાપસી, પછી રીંગણાનો ઓરો, એવું બધું બનાવે છે. કોબી મરચાં સંભારો, એને થોડુંક તો હોય જ નહીં, ઘણું બધું. ખીચડી કે તમને ખબર ને મેહુલભાઈ, કે તમને ન ચાલે, બધું જ હોય પરફેક્ટ. એમ કે દિવસના તો કાંઈ નેઠા ન હોય, જોબમાં કાંઈ જમવાના ને એવા, પણ સાંજે જ પ્રોપર જમવાનું હોય બધું. એટલે હમણાં બેસશે, આખું આમ થઈ જશે ઘેરો બધું. 18-20 વ્યક્તિને જમવાનું હોય. હા, એ તો 2-3 ભાઈઓ નિયમ જ કે એક રસોડે જ રસોઈ થાય. જમવાનું તો સાંજે સાથે જ ભગવાનના દીવાબત્તી થાળ ધરાવી. ચાલો.